रागाणं सम्पन्नूनं देवकीनमर्याणं जहठ्यवत्स्वायिनं तिरुक्ककर्णमरवन्ताणं भगवन्ता जीवमायिखन्ति इह खलु अणाय जीवस्वरि अणायकम्पसंयोगनिवृत्त्ये दुःखरूपे दुःखफले दुःखानुबन्धे यस्सनं वच्छति शुद्धधम्मा शुद्धधम्म सम्पत्ति पावकं विगमा पावकं विगो तः भवताय अनंत आदि शास्त्रकार भगवत हरिवंश स्वामी महाराजा पंचसूत्र ग्रंथની અંદર ભવ્ય જીવોના ઉપકારને માટે ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. અનાદિ કાળથી ભવભ્રમણ કરતો આત્મા ભવભ્રમણનો અંત જેને લાવવો છે તેના માટેનો માર્ગ, અને એ માર્ગ પણ સરળ માર્ગ હોય પણ કઠિન હોય તો જીવની એમાં પ્રવૃત્તિ થતી નથી. સરળ માર્ગ હોય તો સરળતાથી પ્રવૃત્તિ થાય છે, પ્રવૃત્તિ કરવાનું મન થાય છે. પરમાત્માએ જે માર્ગ બતાવ્યો છે તે માર્ગ અત્યંત સરળ છે, કઠિન નથી. ધર્મ સહેલો છે, અઘરો નથી. સંસાર કઠિન છે, ધર્મ સરળ છે. કઠિન એવો સંસાર પણ તમને સરળ લાગે છે, અને સરળ એવો ધર્મ પણ તમને કઠિન લાગે. કરુણાના સાગર પરમાત્મા જગતના જીવ માત્રને તારવાનો જેનો સંકલ્પ છે એવા પરમાત્મા જ્યારે ભવનો અંત લાવવાનો રસ્તો બતાવે ત્યારે કઠિન રસ્તો ન હોય, સરળ જ હોય. એને હૃદયમાં કરુણા છે, જીવો પ્રત્યે કરુણા વિલસી રહી છે, અને એમના હૃદયમાં કરુણા છે. એવી જ કરુણા જ્ઞાની ભગવંતોના હૃદયમાં છે. એ પણ કરુણાના સાગર છે. બહુ સહેલું છે મનને તૈયાર કરવા. મનને આપણે કેળવ્યું નથી માટે અઘરું લાગે છે. મનને કેળવીએ તો આ શુદ્ધ ધર્મ, આમ શુદ્ધ ધર્મ શબ્દ આવ્યો ને એટલે કેટલાકને બહુ ભારે લાગે છે, બહુ વજનદાર લાગે છે. સાહેબ, આ કાળમાં, આ સમયમાં, આ વાતાવરણમાં આવો ધર્મ કરવો કેમ શક્ય છે? જ્ઞાની ભગવંતો ક્યારે પણ અશક્ય વાત કરતા નથી. ત્રણેય કાળમાં જે શક્ય છે તે જ વાત જ્ઞાની ભગવંતો કરે છે. ભૂતકાળમાં પણ શક્ય હતું, વર્તમાનમાં પણ શક્ય છે, ને ભવિષ્યમાં પણ જ્યાં સુધી દેવગુરુ ધર્મ રહેવાના છે. પાંચમા આરાના અંત સુધી, હજુ 18,500 વર્ષ સુધી, અને ત્યાં સુધી આ શુદ્ધ ધર્મ ચાલુ રહેવાનો છે.
આપણે નથી કરી શકતા એનો અર્થ એવો નથી કે આ શક્ય નથી. આજે પણ કેટલાય ભવ્યાત્માઓ અશુદ્ધ ધર્મની આરાધના કરી રહ્યા છે. હજુ ગઈકાલની જ વાત કરું. કાલે મેં વાત કરી હતી બહુમાનની. પરમાત્મા પ્રત્યે, ગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે, ધર્મી આત્મા પ્રત્યે બહુમાન હોવો જોઈએ. એની જેમ ધર્મના ઉપકરણો પ્રત્યે પણ બહુમાન ભાવ હોવો જોઈએ. આ વાત કરી હતી મેં. તે જ વખતે એક પુણ્યાત્મા વ્યાખ્યાન પછી મળ્યા. એક મરીન ડ્રાઈવ થી અહીંયા વ્યાખ્યાન સાંભળવા આવેલા પતિ પત્ની 2 જણા 7:30 આવી ગયા હતા. અને શ્રાવિકાએ વાત કરી, પરમાત્માની પૂજા કરું ત્યારે જેટલા ઉપકરણો છે બધા ઉપકરણોને પહેલા પગે લાગુ. આ ઉપકરણો મને પરમાત્માની ભક્તિમાં કેટલા ઉપકારક થઈ રહ્યા છે. આ કળશ, આ થાળી, આ વાડકી, આ રૂમાલ, આ પૂજાની જોડ, આ ચંદન, આ કેસર, આ પુષ્પો, આ ફળ, આ નૈવેદ્ય, એક ચીજ. અને શ્રાવિકાના મનમાં ભાવ જાગ્યો. એને શ્રાવકને કીધું, તમે પણ આ પ્રમાણે ભાવ કરો. છે કે નહીં? આજે છે, ટુડે આપણે એ તરફ લક્ષ્ય રાખ્યું નથી. જે ધર્મ કરીએ છીએ રૂટીનમાં, એનાથી આપણે ખુશ છીએ, રાજી છીએ, સંતોષ માનીને બેસી ગયા છીએ. આટલું કરીએ છીએ, ઘણું છે, આટલું તો કરીએ છીએ. બીજાએ એ ઉદાહરણ લેવાનું કે નથી કરતા, એના કરતા કરે છે. બીજાએ ઉદાહરણ લેવાનું, પોતે નહીં. જે બીજાએ લેવાનું છે આપણે લઈએ છીએ, ને આપણે લેવાનું છે બીજા લે છે. પોતે તો એ જ ભાવ રાખવાનો છે કે હજુ પરમાત્માએ આની આજ્ઞા પ્રમાણેનો શુદ્ધ ધર્મ કેવી રીતે થાય. હજુ મન વચન કાયાથી શુદ્ધ ધર્મ થતો નથી. શું કરું? એવું શું કરું? આ ભાવ જેટલો હૃદયમાં વિલસિત હોય તો એ આત્મા દિવસે દિવસે શુદ્ધ ધર્મ તરફ ગતિ કરતો જાય. હું જે કરું છું એને શુદ્ધ માનીને બેઠો હોઉં તો એનાથી વધારે સારું હું કરી શકવાનો જ નથી. સીધી વાત છે. 80% આવતા હોય બાળકને અને એમાં ખુશ હોય, હો મારે 80% માર્ક આવ્યા, તો 80 ના 81 થવાના જ રજૂ. એને એમ હોય કે 80 મારા ન ચાલે, આ 20% મારા ઓછા આવ્યા, 1% ઓછો ના આવવો જોઈએ. એવા હોશિયાર વિદ્યાર્થી આજે પણ છે. 100 માંથી 100 માર્ક્સ બધા વિષયમાં. કેમ ના આવે? 100%. 1% પણ ખામી મારે રાખવી નથી. જ્યાં સુધી આ ભાવ નહીં જાગે ત્યાં સુધી એ શુદ્ધ ધર્મ સુધી આપણે પહોંચી શકીશું નહીં.
આ ભાવ મનમાં સ્થિર થાય, હજુ વધુ સારું, હજુ વધુ શુદ્ધ, હજુ વધુ ઉત્તમ, હજુ શ્રેષ્ઠ. તો વિચાર કરશે કે શુદ્ધ ધર્મ કેવી રીતે કરવો, કે બહુમાન પૂર્વક, વિધિ પૂર્વક, ઔચિત્યના પાલન પૂર્વક અને સાતત્ય પૂર્વક. 4 વસ્તુ આપણે હૃદય પ્રેમ બહુમાન, હૃદયના પ્રેમથી આહા જે કરે છે એના પ્રત્યે અત્યંત પ્રેમ ભાવ, બહુમાન ભાવ, આદર ભાવ, સત્કાર, એક અનુષ્ઠાન પ્રત્યે પાછું પોતે જે કરે છે તેના પ્રત્યે તો હોય, પણ જે કદાચ નથી આચરી શકતો તેવા જે ધર્માનુષ્ઠાન છે એના પ્રત્યે પણ અત્યંત આદર હોય. આજે આપણે વિપરીત દશામાં છીએ. આપણે જે ધર્મ આચરીએ છીએ તે શ્રેષ્ઠ છે, બીજા આચરે છે તે ખોટું છે. આ પણ આપણા ધર્મને દૂષિત કરે છે. દૂષિત થાય છે ધર્મ, અને ધર્મના ફળને પૂર્ણપણે પામવા દેતું નથી. જે આત્મા જ્યાં જે પ્રકારના ધર્માનુષ્ઠાન કરી રહ્યા છે તે બધા ઉત્તમ છે, તે બધા શ્રેષ્ઠ છે, અને બધા જ યોગ ઉત્તમ છે. યોગ અસંખ્ય જીનવર કયા, અસંખ્ય યોગ પરમાત્માએ કીધે છે, અને બધા જ મોક્ષ માર્ગ છે. બધા જ મોક્ષ માર્ગ છે. હું સેવું તે મોક્ષ માર્ગ નહીં, બીજા સેવે તે મોક્ષ માર્ગ નહીં, આવું પરમાત્મા ક્યારેય કહેતા નથી. અન્ય યોગ સાપેક્ષ એક યોગ તારે છે, અન્ય યોગ નિરપેક્ષ એક યોગ ડુબાડે છે. શાસ્ત્રનું વચન છે, શાસ્ત્રીય વચન છે, શાસ્ત્રીય શબ્દો છે. થોડું ભણો, થોડું જાણો, થોડો શાસ્ત્રનો વ્યાસંગ રાખો, મજા આવશે. આ કાળઝાળ સંસારની અંદર આ શાસ્ત્રનું વાંચન છે ને એકદમ એસી છે, એસી, ઠંડક ઠંડક. કાલે જ એક ભાગશાળી આવેલા એ વાત કરતા હતા, કોઈ એક જગ્યાએ ધાર્મિક સ્થાન બનાવ્યું છે, પણ અંદર આમ પગ મૂકે ને એટલે ઠંડુ 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 એકદમ. એસી નથી. હા, પાછું તમે કહેશો એસી મૂક્યું છે. આરસ જ છે, પણ આરસ એટલો જાડો આરસ વાપર્યો છે આખા દેરાસરમાં, આટલો જાડો. ધાર્મિક સ્થાન છે, દેરાસર નહીં. જ્યાં પગ મૂકે ને ત્યાં ઠંડુ ઠંડુ ઠંડુ. આજે પણ અમદાવાદના જિનાલયોમાં ભોયરામાં જાવ ને, મોટા મોટા આવા મોટા ભોયરાઓ છે, આટલા મોટા ભોયરાઓ ઝવેરી વાડના જિનાલયોમાં જવા જેવી છે. અને આવા મોટા ભગવાન, આવા મોટા ભગવાન. અંદર તમને ખબર ના પડે કોઈ ઋતુની કઈ ઋતુ ચાલે છે. ઠંડક, એકદમ ઠંડક. આ કાળજાળ સંસારમાં તમારે ઠંડક જોઈતી હોય, શાંતિ જોઈતી હોય, પ્રસન્નતા જોઈતી હોય, આ શાસ્ત્રનો વ્યાસંગ કરો, એનો સ્વાધ્યાય કરો. આ એક જ ઉપાય છે આપણી પાસે. અન્ય યોગ સાપેક્ષ એક યોગ તારે, અન્ય યોગ નિરપેક્ષ એક યોગ ડુબાડે. થોડો સામાન્યથી અર્થ જોઈએ. આપણે ઘણી બધી વાતો કરી, મારે તો ઘણું બધું આપવું છે.
તમારે કેટલું લેવું છે તમારા ઉપર છે. તમે જે યોગ સેવી રહ્યા છો, પરમાત્માની ભક્તિ કરો છો. ક્યાં ગયો ભંડારી? બેઠો છે કે ગયો? હા છે. તમે પરમાત્માની ભક્તિ કરો છો તે વખતે જે આત્મા પરમાત્માની ભક્તિ નથી કરતો એ ગુરુની વૈયાવચ કરે છે. એ જીનવાણી શ્રવણ કરે છે. એ ખાલી પરમાત્માના દર્શન કરે છે. એ ખાલી પરમાત્માનો જાપ કરે છે. એ જીવ પ્રત્યે તમારી દ્રષ્ટિ કઈ? એ જીવ પ્રત્યે તમારી દ્રષ્ટિ કઈ છે અને કઈ હોવી જોઈએ? અત્યારે આપણી દ્રષ્ટિ કેવી છે? પૂજા નથી કરતો, જૈન થઈને કેવો છે? દેરાસરની બાજુમાં રહે છે, દેરાસર આવે છે, વ્યાખ્યાન સાંભળવા જાય છે, મહારાજ સાહેબ પાસે બેઠો રહે છે, પૂજા નથી કરતો. હોય હોય જાણે પેલા કેટલું મોટું પાપ કરી કાઢ્યું હોય એવી આપણી રજૂઆત હોય છે. જ્ઞાની ભગવંતો ફરમાવે છે શું હોવું જોઈએ. એ ભવ્યાત્મા જે યોગ સેવી રહ્યો છે તે યોગની અનુમોદના. વાહ વાહ, તમે કેવો સરસ મજાનો જાપ કરો છો. તમારા જેવો જાપ હું નથી કરતો. મને તો જાપ કરવો જ ગમતો નથી. માળા લઈને બેસું ને જોકા આવે છે. તમે જીનવાણી કેવી મજાની સાંભળો છો. બરાબર કોઈ પણ ગુરુ ભગવંત હોય તમે પહોંચી જાઓ છો. પેલા તો કેસે હવે સાંભળીને શું કર્યું? હે, નોટો લઈને નોટો ભરો છો, કઈ જીવનમાં આચરણ તો છે નહીં. આપણે આજ બોલીએ છીએ ને. અન્ય પ્રત્યે, અન્યના કોઈ પણ યોગ પ્રત્યેની આ દ્રષ્ટિ તમારા યોગને હીન બનાવે છે, તમને નુકસાન કરે છે. તમે જે યોગ સેવી રહ્યા છો તે યોગનો પૂર્ણપણે લાભ તમને મળતો નથી. કોઈ જીવ દયાનું પાલન કરી રહ્યો છે, એ પણ ઉત્તમ છે. કોઈ સાધર્મિક ભક્તિ કરી રહ્યો છે, એ પણ ઉત્તમ છે. દરેકે દરેક યોગ અન્ય યોગ સાથે પ્રભુએ બતાવેલા દરેક યોગ તારક છે. તારક છે. તારકતા તુજ માહેરે શ્રવણે સાંભળી. તારક શક્તિ દરેકે દરેક યોગમાં પડેલી છે. દરેક યોગ સેવવા જ જોઈએ અને દરેક યોગ સેવનારા અનુમોદનાની લાયક છે. અને હું નથી સેવી શકતો એ મારો પ્રમાદ છે. હું નથી સેવતો એ મારો પ્રમાદ છે, એનો પણ સ્વીકાર છે. અને બીજો સેવે છે એની અનુમોદના છે. અન્યના યોગની અનુમોદના પૂર્વક તમે જે યોગ સેવો છો તે યોગમાં આગળ વધતા જાઓ તો એ યોગ તમને મોક્ષ સુધી પહોંચાડે. કોઈ પણ યોગ હોય પહોંચાડે. પણ અન્યના યોગની અનુમોદના ન કરીને, નિંદા કરી, એના પ્રત્યે ઉપેક્ષા કરી, ઠીક છે આવું કરનારા તો ઘણા છે. હવે તપ કરે છે પણ આ મિલમાં 2 કલાક બેઠો રહે છે, આખા ગામની પંચાયત ઠોકે છે. એને તો લાભ કે નુકસાન એના અંદર જે પરિણામ હશે તે પ્રમાણે થશે. પણ તમને શું થયું? કેટલું નુકસાન ખબર છે?
એની નિંદાનું પાપ તો લાગ્યું, પણ તમે જે યોગ સેવી રહ્યા છો તે યોગ પણ તમને ફળદાયી નથી બનતો. બહુ જ મહત્વની આ બધી વાતો છે ધર્મને શુદ્ધ ધર્મ બનાવવા માટે. જે ધર્મ કરો છો તે. હું ક્વોન્ટિટીનો કોઈ આગ્રહ કરતો નથી, ક્યારેય કરતો નથી. આજે પણ તમને કહું છું ને આવતીકાલે પણ કહીશ ને ગઈકાલે પણ આ જ કહેતો હતો. જે કરો છો, જેટલો કરો છો, એક નવકાર ગણતા હો ને તો એક નવકાર પણ શુદ્ધ ગણજો. કેટલીક વાર આમ બહુ દર્દ થાય. હમણાં એક શ્રાવકના ઘરે ગયા. શ્રાવક શ્રાવિકા બંને ધર્મિષ્ઠ આત્મા, બે ભાઈઓ હતા. બે ભાઈનો પરિવાર હતો, કારણ કે 4 છોકરાઓ હતા યુવાન, એક દીકરી હતી ને 3 દીકરાઓ હતા. એના ચહેરા જોઈને મેં આગળ વાત ન કરી, ખાલી પૂછ્યું કે નવકાર ગણો છો ભાઈ? તો મનોજભાઈ એક છોકરો એક નવકાર નતો ગણતો. આ નવી પેઢીની કઈ દશા છે. આપણે બધા ખબર નહીં ક્યાં રાજીએ જ. આપણને ચોથો હારો લાગે છે. આમ 5-50 જણા અમારા વ્યાખ્યાનમાં આવી ગયા અને 200-500 જણાએ આંબિલ કરી લીધા ને આપણે ખુશ થઈ જઈએ, રાજી થઈ જઈએ. આ નવી પેઢી કઈ દિશામાં જઈ રહી છે? તમારી જ નવી પેઢી. આમ અત્યંત અત્યંત દર્દ થાય છે. એ નથી ગણતા એનોય વાંધો નહીં, ગણવા જેવું માનતા નથી. દેરાસર જવું જોઈએ માનતા નથી. દેરાસર જવાની જરૂર શું છે એમ પૂછે છે. અમે ખોટું નથી કરતા, બસ અમે ખોટું બોલતા નથી, અમે ખોટું કરતા નથી. ધર્મ આવી ગયો અમારો. એક નવકાર ગણો પણ શુદ્ધ ગણો. દ્રવ્ય ધર્મ ને ભાવ ધર્મ બનાવો જ બનાવો જ. કોઈ ચિંતા ના કરો, બધા રસ્તા છે. બહુ સરસ મજાના ઉપાય બતાવ્યા છે. શુદ્ધ ધર્મ કોને કહેવાય? તો કે હેતુ સ્વરૂપ અને અનુબંધથી જે શુદ્ધ હોય તે શુદ્ધ છે. હેતુ શુદ્ધ હોય, સ્વરૂપ શુદ્ધ હોય ને અનુબંધ પણ શુદ્ધ હોય તે શુદ્ધ છે. હેતુ શું છે? ધર્મ કરવા પાછળનો તમારો હેતુ શું છે? સદ અનુષ્ઠાનનું સેવન મને ગમે છે. મને આ નવકાર ગણવા ગમે છે, મને સામાયિક કરવું ગમે છે, મને જીનવાણી સાંભળવી ગમે છે. પ્રીતિયોગ, પૂજા કરવી ગમે છે, આંગી કરવી ગમે છે, મને પક્ષાલ કરવો ગમે છે. શું ગમે છે? પક્ષાલ. હેતુ શું છે? સદ અનુષ્ઠાન. અને સદ અનુષ્ઠાનનું યથાર્થ સેવન કરવું છે. પ્રભુએ જે પ્રમાણે બતાવ્યું છે તે પ્રમાણે મારે સેવન કરવું છે. અનિશુદ્ધ સેવન કરવું છે. પૂર્ણ આજ્ઞાનું પાલન કરવું છે. કાલે કીધું તું ફરી યાદ કરું. 2 અક્ષરનો ધર્મ, 2 અક્ષરનો ધર્મ જીવનમાં લાવવાનો છે. બીજા બધા લાવ્યા છે, ઘણા ભવોમાં કર્યો છે. આ 2 અક્ષરનો ધર્મ નથી કર્યો. આજ્ઞા આણાએ ધમ્મો, આજ્ઞા રાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ. આજ્ઞાની આરાધના મોક્ષ આપે ને આજ્ઞાની વિરાધના સંસાર વધારે. આજ્ઞા પ્રમાણે જો કરો છો તો એ આરાધના છે.
અને આજ્ઞા પ્રમાણે નથી કરતા તો એ આરાધના પણ વિરાધના બને છે. પ્રભુની આજ્ઞા પ્રમાણે થવું જોઈએ. એ ભાવ ઉભો કરો પહેલા કે મારી આજ્ઞા પ્રમાણે કરવું છે. હું જે કરું છું એ આજ્ઞા પ્રમાણે નથી, પેલા એ ઊભું કરો. મારું બરાબર સાચું નથી, ચલો ખોટું છે એમ તમે નહીં માનો, મને ખબર છે તમારો ઈગો એટલો બધો છે, આ ઈગો તમને મારે જ. દરેકે દરેક વ્યક્તિનો પોતાનો ઈગો છે. હું જાણું છું, અમે આટલા વર્ષોથી કરીએ છીએ, અમે કરીએ છીએ એટલું નહીં, બધા જ આમ કરે છે. આ બે જ જવાબ હોય છે. અમે આટલા વર્ષોથી કરીએ છીએ, એક જવાબ આ છે, જન્મ્યા ત્યારથી કરીએ છીએ અને અમે કરીએ છીએ એમની, આ બધા આમ જ કરે છે. આ બે થી ત્રીજો જવાબ આપણી પાસે નથી અને એટલે આપણે સ્વીકારવા પણ તૈયાર નથી કે હું કરું છું એ ખોટું છે. એટલે હું ખોટું કહેતો પણ નથી, પણ પૂર્ણ સાચું નથી. આટલો સ્વીકાર કરો તો સત્ય તરફ તમે આગળ વધશો. સત્યની શોધ સતત ચાલુ રહેવી જોઈએ. સત્યને પામવાની તૈયારી, સત્યને સ્વીકારવાની તૈયારી બહુ ઓછામાં હોય છે, બહુ જ ઓછામાં હોય છે. સાચું પણ સ્વીકારવા તૈયાર નથી થતા. અને આ મહામિથ્યાત્વ છે, આ ગાઢ મિથ્યાત્વ છે. સત્યને નહીં સ્વીકારવું એ ગાઢ મિથ્યાત્વ છે. માટે જ જીવ સ્વીકારી ન શકે. સત્યનો એટ અ ટાઈમ સ્વીકાર થાય, એટ અ ટાઈમ. જે ક્ષણે સાચું મળ્યું, ખોટું છોડીને સાચાનો સ્વીકાર. જે તીવ્રતા હોય તો સાચાનો સ્વીકાર તરત થાય. આ તીવ્રતા નથી, માટે સાચાનો સ્વીકાર થતો નથી અને ખોટું પણ પકડી રાખવામાં આવે છે. ખેંચ પકડ में जोर आता है, છોડી દો. ભગવાન કે છે છોડે છે એ આગળ છે, જે છોડે છે એનો જય છે, જે છોડે છે એનો વિજય છે. ત્યાગે સો આગે. હેતુ શું છે, સ્વરૂપ શું છે? સ્વરૂપમાં પરિણામની વિશુદ્ધિ. પ્રવૃત્તિ બરાબર વિધિપૂર્વકની હોવી જોઈએ. આપણે બે સાથે ચાલીએ છીએ. ગઈકાલની વિધિની વાત બતાવવાની બાકી હતી. વિધિપૂર્વક જે પણ અનુષ્ઠાન કરો વિધિપૂર્વક થવું જોઈએ. એક સામાયિક લેવાની, સામાયિક પરવાની વિધિ પણ વિધિપૂર્વક થવી જોઈએ. મુપત્તિના 50 બોલ બરાબર આવડવા જોઈએ અને આવડ્યા પછી એ પ્રમાણે બરાબર બોલાવા જ જોઈએ. સૂત્ર અર્થ તત્વ કરી સદ્દૌ સંકિત મૌન્ય મિશ્ર મૌન્ય મિથ્યાત્વ મૌન્ય પર્યલ. જે સ્થાન ઉપર જે સૂત્ર જે બોલવાનું છે બોલ, તે સ્થાન ઉપર તે બોલ બોલાય, તે સ્થાન ઉપર તે પ્રવૃત્તિ કરાય. એક સામાયિક રહે છે, કેટલા ખમાસમણ આવે, દરેક ખમાસમણ પંચાંગ પ્રણિપાત પૂર્વક ઉભા થઈને 17 સંડાસા પૂર્વક દેવાવા જોઈએ. વિધિ સમજાય છે. ઈચ્છા કારણે સંદેશા ભગવાન સામાયિક સંદેશા, સામાયિક સંદેશા જાણે આપણી ઉપર આમ હુમલો કરે. સામાયિક સંદેશા શબ્દો કેટલા વિનય વાળા છે અને આપણે કેટલા અવિનય છે. દૂરથી પણ ન મગાય આદેશ. દૂરથી સામાયિક દંડ ગુચરાવો જે ના કરાય. ગુરુ ભગવાન દૂર બેઠા હોય તો એમની પાસે જઈને વિચકારી પસાય કરી સામાયિક દંડ ગુચરાવો છે. આમ ધીરે રહીને કેવા અવિનય છે.
દૂરથી પચખાણ પણ ન મગાય, એમની પાસે જઈને પિચકારી ભગવાન પસાય કરી પચખાણની આસ્તે સૌથી ઉપવાસનું પચખાણ, છઠનું પચખાણ, અઠ્ઠમનું પચખાણ. આ તો એ ક્યાં ખૂણામાં દેરાસરમાં સાહેબ અઠ્ઠમનું પચખાણ દાડ પાડે. હે ભગવાન સુતા હોય જાગી જાય. બહુ શીખવાની જરૂર છે, બહુ પરિવર્તનની જરૂર છે. ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે? કેમ ધર્મનું ફળ મળતું નથી? એના આ બધા કારણો છે. વિનય નથી, વિવેક નથી, સભ્યતા નથી. ક્યાંથી મળે? ક્યાંથી મળે? ખાલી ક્રિયા કરવાથી નથી મળવાનું. એ તો ક્રિયા કરતા પેલા ગિરનારના જંગલમાં જઈ આવો, હિમાલયમાં જઈ આવો, કેટલી ક્રિયા કરે, કેટલું શરીર આમ ઊંચું ને નીચું ને આડું ને અવળું. એ બધાને મોક્ષ મળી જાય ને વેલો. બરાબર વિધિપૂર્વક કરવાનો આગ્રહ. વિધિ કથનમ વિધિ રાગો વિધિ માર્ગ સ્થાપનમ વિધિચ્છુનામ અવિધિ નિશ્ચિતશ્ચેતી પ્રવચન ભક્તિ પ્રસિદ્ધાનઃ. પ્રવચન ભક્તિ આ છે, શાસન ભક્તિ આ છે. વિધિ કથનમ વિધિનું કથન કરે ત્યારે વિધિનું જ કથન કરે, અવિધિનું કથન ના કરે. ચાલે એવું નહીં, આમ જ હોવું જોઈએ. વિધિ રાગો વિધિનો રાગ હોવો જોઈએ, વિધિ પ્રત્યે બહુમાન હોવું જોઈએ. કદાચ વિધિ પૂરી ન થઈ શકે, સમજો આ બધા ચેરમેન છે, બધા ચેરમેન કહેવાય, પેલી બાજુ ચેરમેન છે બધા, એક ખમાસમાં દઈ શકતા નથી, પણ એના મનમાં રાગ હોવો જોઈએ. ના, ખમાસમાં તો પૂરેપૂરું પંચાંગ પ્રણિપાત જ દેવું જોઈએ. અમે નથી દઈ શકતા, અમારી શરીરની અસ્વસ્થતાના કારણે, એના કારણે નથી દઈ શકતા. તો જેટલા ઝુકાય એટલા તો ઝૂકીએ. હાથ તો બરાબર જોડાય, માથું તો બરાબર ઝુકાવી શકાય એટલું તો કરીએ. કેટલીક વાર રસ્તા ઉપર પસાર થતા હોય અને અજૈન કોઈ ભાઈ કે કોઈ બેન મોટી ઉંમરના હોય ને આમ હાથ જોડીને આમ ઝૂકીને જે પ્રણામ, એના ચપ્પલ એક બાજુ ઉતારે, હાથ જોડે, આમ ઝૂકીને પ્રણામ કરે. આમ જોઈને આપણને એમ થાય કે જૈન કરતા જૈનેતરને કેટલું બહુમાન છે. આપણે મથે નોંધાઈ પણ નથી બોલતા, એમાંય પાપ લાગે ને આપણને. સાહેબ સાતામાં જો, સાહેબ સાતામાં જો, આમ ખરે પાછી. પેલું સંસારીને પૂછે ને કેમ છો, મજામાં છો, એમ મારા સાહેબને પૂછે સાહેબ સાતામાં છો. સાધુ કે સાધ્વી મળે એટલે હાથ જોડી માથું નમાવીને મથે આમ ઝૂકી જાય. સાધુની કિંમત એને સમજાય હોય. દૂરથી આમ શિખર દેખાય અને આમ ઝૂક્યા વિના રહે નહીં. આ બહુમાન તારનાર, આ બહુમાન ભાવથી કલ્યાણ છે. વિધિ કથનમ વિધિ રાગો વિધિ માર્ગ સ્થાપનમ વિધિચ્છુના. વિધિના ઈચ્છુક આત્માઓને વિધિ માર્ગ પર સ્થાપન કરવા, અવિધિ નિષેધશ્ચેતીને અવિધિનો નિષેધ કરવો, આ શાસનની ભક્તિ છે, આ પ્રવચનની ભક્તિ છે. વિધિનો રાગ હોવો જોઈએ, વિધિનો આગ્રહ હોવો જોઈએ. કદાચ અવિધિ થઈ જાય તો એટલું નુકસાન નથી જેટલું નુકસાન વિધિ પ્રત્યેનું બહુમાન નથી, આદર નથી, રાગ નથી, આગ્રહ નથી, તો એનું નુકસાન છે. આગ્રહ હોવો જોઈએ. આગ્રહ હશે તે પ્રમાણે કરવાનો પૂરેપૂરો પ્રયત્ન હશે. પ્રયત્ન જ નથી, આપણો પ્રયત્ન જ નથી. ચાલે છે, કરીએ છીએ, સંતોષ છે આપણને. સ્વરૂપ
પરિણામની વિશુદ્ધિ. આ વિધિ પણ વિધિ દ્વારા પણ કરવાનું શું છે? પરિણામની શુદ્ધિ. પ્રવૃત્તિ શુદ્ધ કરવાની છે, પરિણામની વિશુદ્ધિને માટે કરવાની. પ્રવૃત્તિની શુદ્ધિ પાછળનો હેતુ પણ હોય તો પરિણામની વિશુદ્ધિનો હેતુ છે. પંચાંગ પ્રણિપાત બરાબર કરીએ છીએ તો આપણો નમ્ર ભાવ વધે છે. જે મુદ્રા બતાવી છે તે મુદ્રા પૂર્વક કરીએ છીએ તો તે વખતે ભાવ આપણા પ્રગટે છે. એ ભાવનું કારણ એ દ્રવ્ય બને છે અને એના માટે દ્રવ્યનો આગ્રહ છે. સરસ મજાના પુષ્પો હોય, સુગંધી પુષ્પો હોય ને એ પુષ્પો પ્રભુના ચરણમાં આમ ધરતા હોય, આપણા કેવા ભાવ જાગે. અને એની જગ્યાએ તમે ચાંદીના ફૂલ લઈ આવો, ચાંદીના ફૂલ ચડાવો, કે ભાવ જાગે? સમજ્યા વિના લોકો બધું ચાલુ થઈ જાય છે. સાચા ફૂલથી જ પૂજા થાય. જે સાચા ફૂલથી કામ થાય બીજા કશાથી ન થાય. શણગારમાં તો તમે આર્ટિફિશિયલ લઈ આવ્યા છે, દેરાસરમાં લઈ આવ્યા. પેલા દેરાસરમાં આર્ટિફિશિયલ ફૂલ ક્યાં ઉપયોગમાં જ લેતા નતા. હવે દેરાસરમાં એ લઈ આવ્યા, બધા કાગળના ને પ્લાસ્ટિકના ને બધા લઈ આવ્યા. ભગવાનના જિનાલયમાં એ પુષ્પ એની શું જરૂર છે? શા માટે? કેટલા બધા હેતુ છે. અંદર ઊંડા ઉતરો તો ખબર પડે. આપણે ઊંડા ઉતરતા નથી, ઉપરથી પુષ્પની હિંસા થાય. એટલું જ આપણને ખબર છે. એ પુષ્પનો તો સ્વભાવ છે, એ તો કાં તો છોડ ઉપર કરમાઈ જશે, કાં તો કોઈના પગમાં ચગદાશે, કાં તો કોઈના ગળાનો હાર બનશે, હા, ચૂથાઈ જશે. એ ફૂલ પ્રભુના મસ્તક ઉપર ચડે, એ ફૂલ પ્રભુના ચરણ ઉપર ચડે, એ ફૂલ પ્રભુની શોભામાં, જીનમંદિરની શોભામાં ઉપયોગમાં આવે. એ પુષ્પના જીવનું પણ કલ્યાણ થાય ભાવના સાથે એ પુષ્પ પ્રભુના ચરણમાં અર્પણ કરવાનું. આ પુષ્પના એકેન્દ્રિય જીવનું પણ કલ્યાણ થાય. એકેન્દ્રિયમાંથી બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય પણ પામે. પ્રભુનો સ્પર્શ, પ્રભુના જિનાલયનો સ્પર્શ અને પ્રભુના જિનાલયની શોભા આ પુષ્પ પામે. એના દ્વારા એના જીવનું ઉત્થાન થાય. આ જળમાં એ ભાવ જાગવાના જ. કેમ ચાલે છે મને ખબર નથી પડતી. અરે બધા બુદ્ધિના બારદાન બેઠા છે ખુરશી ઉપર. કોઈએ કઈ વિચાર કરવો નથી, પોતાની પાસે કોઈ વિચાર શક્તિ નથી ને ગુરુ મહારાજને પૂછવું નથી. અને ગુરુ પણ મારા જેવા અંગૂઠા છાપ બધા. પછી શું થાય? મૂળ સુધી પહોંચ્યો. હેતુ સ્વરૂપને અનુબંધ. હિંસા પણ હેતુથી, સ્વરૂપથી અને અનુબંધથી એ વિચાર કરવાનો. એમ ધર્મ પણ હેતુ, સ્વરૂપ અને અનુબંધથી વિચાર કરવાનો. અનુબંધ. મુક્તિ ના મળે ત્યાં સુધી સદ્ધર્મની પ્રાપ્તિ. આ સદ અનુષ્ઠાનનો અનુબંધ શું પડે? શુદ્ધ ધર્મનો અનુબંધ શું પડે? મુક્તિ વહેલી મળે ને મુક્તિ ના મળે ત્યાં સુધી સદ્ધર્મની પ્રાપ્તિ આત્માની થાય. અનુબંધ છે. આ દ્રવ્ય ધર્મોને ભાવ ધર્મ સુધી લઈ જવો છે. ભાવ ધર્મ જે કરીએ છીએ તે દ્રવ્ય ધર્મ, તેમાં ભાવ ઉમેરવો છે અને ભાવ ધર્મ બનાવવો છે. જ્ઞાનીઓ એનો પણ રસ્તો બતાવે છે. છોડવાની વાત નથી. જે કરો છો એને છોડી દેવાની વાત નથી. એ છોડીને બીજું કરવાની વાત નથી. જે કરો છો તે જ, પણ એમાં જ દ્રવ્યની શુદ્ધિ લાવો, ભાવની શુદ્ધિ લાવો. એ દ્રવ્ય ધર્મને ભાવ ધર્મ બનાવવા માટે પણ ધર્મનું સ્વરૂપ બતાવ્યું અહીંયા.
વચનાદ્યનુષ્ઠાનમ અવિરુદ્ધાદ યથાગમમ મૈત્રાદિ ભાવ સંયુક્તમ તદ્ધર્મ ઇતિ કીર્ત્યતે. ધર્મ કોને કહેવાય? ધર્મની વ્યાખ્યા કરી વચનાદ્યનુષ્ઠાન. પ્રભુના વચન પ્રમાણેનું અનુષ્ઠાન હોય તે ધર્મ. પ્રભુની આજ્ઞા પ્રમાણેનું અનુષ્ઠાન હોય તે ધર્મ. તમને પૂજાની જોડ સરસ લાગે છે એટલે તમે એ પસંદ કરીને તમે એ લઈ આવ્યા ને તમે એ પહેરી, પણ કોઈ વિચાર કર્યો કે આ પ્રભુની આજ્ઞા છે? આમાં હું પ્રભુની આજ્ઞા પ્રમાણેની પૂજાની જોડ પહેરું છું. આ દ્રવ્યો જે કંઈ લાવ્યો, કેસર લાવ્યો, સુખોટ લાવ્યો, પ્રભુની આજ્ઞા પ્રમાણેનું લાવ્યો છું. શુદ્ધ દ્રવ્ય લાવ્યો છું. શક્તિ હોય છતાં શુદ્ધ દ્રવ્ય ન વાપરે તો શું લાભ કે શું નુકસાન? ચલો પ્રશ્નનો જવાબ આપો. થોડું તમે પણ વિચારો, તમે પણ બોલો. શક્તિ છે છતાં શુદ્ધ દ્રવ્ય ન વાપરે તો એને લાભ શું નુકસાન શું? તમને ખબર પડે સોનાની ખબર પડે છે કે આ સોનું સાચું છે? હા, એમાં ભેળસેળ કરે છે ને, તમને છેતરે છે ને, છતાં ઘરવાળીને સોનાના જ પહેરાવો છે ને. હા, લઈ આવો છો પેલું શું કહેવાય, પેલા બીજા ઘરેણા શું કહેવાય, ઇમિટેશન. હવે ઇમિટેશન પહેરી લે ને, હવે આ ચાલશે. આગે પેલા છેતરે છે એના કરતા ભેળસેળ આવે છે એના કરતા ઇમિટેશન પહેરી લે. બ્રાન્ડેડ કપડાં જોઈએ છે, બ્રાન્ડેડ બૂટ જોઈએ છે, બ્રાન્ડેડ દરેક વસ્તુ જોઈએ છે. ભલે કદાચ છેતરાઈ જવાનું થાય, સાચું કહીને ખોટું આપે તો તમને નુકસાન નથી. શું કીધું? સાચું કહીને ખોટું આપે તો તમને નુકસાન નથી, પણ તમે ખોટું સમજીને લાવ્યા કે સાચામાં પણ વધારે ભાવ લઈને મને ખોટું આપે છે, એના કરતાં ખોટું લઈ લો તો તમને ભયંકર નુકસાન છે. સમજાય છે મારી વાત? ન સમજાય તો પ્રશ્ન પૂછજો. તમે સાચાના ભાવથી લાવ્યા છો એટલે તમને લાભ છે. એને ખોટું આપ્યું તો નુકસાન એને જ છે. ઠીક છે, પૈસાનું નુકસાન તો ઘણું છે, એ મહત્વનું છે જ ને. શક્તિ છતાં ભગવંતની ભક્તિ કરે જે ન્યૂન પુણ્યાનુબંધી પુણ્યના તે ફલ પામે ઊણ. શક્તિ હોવા છતાં ભગવંતની ભક્તિ ન કરે, ન્યૂન કરે, ઓછી કરે, પુણ્યાનુબંધી પુણ્યના ફળ ઓછા પામે. સમજી લો કે વૈમાનિક દેવલોકને યોગ્ય બંધ કરવાનો હોય એ ભક્તિ દ્વારા, અને વ્યંતરને વાણ વ્યંતરને યોગ્ય બંધ થાય. જે સમજે છે એ સમજી જશે. તમારી ભાષામાં સમજાવો. હા, તમને તો એક જ ભાષા સમજો છો. બહુ દુઃખ થાય છે, બહુ દુઃખ થાય છે. પૈસા સિવાય કોઈ ભાષા સમજતા નથી તમે. થોડુંક તો સુધરો, થોડુંક તો સુધરો. તમારી ભાષામાં મારી વાત કરવી પડે છે. એ ભક્તિ દ્વારા તમે 1 કરોડ રૂપિયાનું પુણ્ય બાંધવાના હતા. તમે ભક્તિ ઓછી કરી એટલે તમને 1000 રૂપિયાનું પુણ્ય બંધાયું. ક્યાં કરોડ ને ક્યાં 1000. સમજાય છે? શક્તિ છે, જેની શક્તિ છે એને શુદ્ધ દ્રવ્યનો આગ્રહ રાખવો જોઈએ. અને પરમાત્માની ભક્તિમાં શુદ્ધ દ્રવ્ય જ વાપરવું જોઈએ. અશુદ્ધ વાપરે તે પણ નુકસાન કરે છે, જે વપરાવે તે પણ નુકસાન કરે છે. જે લાવનારોય નુકસાન અને વાપરનારોય નુકસાન. તમે જાણો છો કે ગાયના શુદ્ધ વલોણાના ઘીના દીવા થવા જોઈએ, અને તમે ડેરીનું ઘી લઈ આવ્યા. તમારી શક્તિ હોવા છતાં શુદ્ધ વલોણાનું દેશી ગાયનું ઘી તમે શોધીને ન લાવ્યા
તો એ દીપક પૂજાનો તમને જે લાભ થવો જોઈએ તે લાભ તમને થતો નથી. આપણે ચલાવી રાખીએ છીએ. અમારે એટલે થોડા આકરા થઈને તમને કહેવું પડે છે. આટલા વર્ષોથી અમે જોઈ રહ્યા છીએ. અમને એટલું બધું દુઃખ છે, એટલું બધું દર્દ છે. તમને જ્યારે જોઈએ છે, તમારા ઘરોને જોઈએ છે, ઘરનું રાચ રચીલું જોઈએ છે, બધું ઉત્તમમાં ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તમારે જોઈએ છે. તમારા કપડા કેવા, તમારા આભૂષણો કેવા, અને ભગવાનની ભક્તિના તમારા દ્રવ્યો જોઈએ અને અમને રડવું આવે છે. ક્યાં બધા હાથમાં આમ સોનાના બધા કળશોને, સોનાની વાટકીને, સોનાની થાળી લઈને પૂજા કરવા જઈ શકે એવા પુણ્યશાળી આત્મા છે, અને પેલી જર્મન સિલ્વરની થાળી, જર્મન સિલ્વરની વાટકી લઈને પૂજા કરવા જાય. શરમ નથી આવતી? તારું મોઢું નીચું થતું નથી? એક ઓફિસમાં કોઈને મળવા જવાનું હોય ને તો સરસ મજાના બ્રાન્ડેડ નવા કપડાં પહેરીને જાવ છો. સવારે જ નવા પહેર્યા હોય, પણ બપોરે મળવા જવાનું ને એ કપડાં બદલીને નવા પહેરીને જાઓ છો. એક તમારો વેપારી છે, ખાલી સારો વેપારી છે, અને એને મળવા જવાનું છે તો પણ આટલી તૈયારી કરો છો. ને ભગવાનને મળવા જવાનું ને કેવી તમારી તૈયારી જોઈએ? ભગવાન ક્યાંથી મળે? ક્યાંથી મળે? ના મળે, ના. શું જોઈએ? આ બહુમાન ભાવ, આ આદર ભાવ. વચનાદ્ય અનુષ્ઠાનમ અવિરુદ્ધાદ્ય થોદિત. અવિરુદ્ધ, પ્રભુના વચનથી અવિરુદ્ધ. વિરુદ્ધ ન જોઈએ, આ વિરુદ્ધ થયું. યથોદિતમ, જેમ કહ્યું છે તે પ્રમાણે જ હોય. કયા પ્રમાણે જ કરે? કયું છે કોણ જાણે છે? જાણવાની કોઈ જિજ્ઞાસા નથી કે શું કહ્યું છે, કેમ કહ્યું છે, કેટલું કહ્યું છે. કઈ નહીં, કરી રાખો. જેમ કરીએ છીએ તેમ કરી રાખો. મૈત્રાદિ ભાવ સંયુક્ત સૌથી મહત્વનું હવેનું વચન છે. આ બધાથી મહત્વનું છે. દરેકે દરેક ધર્મ મૈત્ર્યાદિ ભાવ સંયુક્ત હોવો જોઈએ. મૈત્ર્યાદિ આદિ શબ્દથી મૈત્રી, પ્રમોદ, કરુણાને માધ્યસ્થ્ય, આ ચાર ભાવ સિવાયનો કોઈ ભાવ હોવો ન જોઈએ. કોઈ પણ જીવ પ્રત્યે, જીવ માત્ર પ્રત્યે, પાપીમાં પાપી જીવ હોય, દુઃખીમાં દુઃખી જીવ હોય, દુષ્ટમાં દુષ્ટ જીવ હોય, દુર્જનમાં દુર્જન જીવ હોય, ગમે તેવો તમારો દુશ્મન હોય, ગમે તેવો હેરાન કરનારો હોય, એના પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણાને માધ્યસ્થ્ય ચાર ભાવ સિવાયનો કોઈ ભાવ ના જોઈએ. આ પરીક્ષામાંથી પાસ થાવ ને ત્યારે ધર્મ. આ મોટી પરીક્ષા છે. આંતર પરીક્ષા, આંતરભાવ. દ્રવ્ય ધર્મને ભાવ ધર્મ બનાવવો હોય તો આ રસ્તો છે. અને ભાવ ધર્મ છે ને, તમે કલ્પના ન કરી શકો એટલું ફળ આપે, એટલું આપે. એક નાનકડો ભાવ ધર્મ. ભાવ ધર્મની તાકાત છે તમારા કર્મને રોકી દે. કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ, પુરુષાર્થ, આ બધું સમ્યક બનાવી દે. બધા પાંચે પાંચ કારણોને સમ્યક બનાવી દે, જે તમને મોક્ષ તરફ લઈ જાય. આ તાકાત ભાવ ધર્મની જ. તમારો પુરુષાર્થ સમ્યક થઈ જાય, તમારો કાળ પાકી જાય, એનો સ્વભાવ બદલાઈ જાય, નિયતિ ફરી જાય. સમજો છો? તમે ધર્મને સમજ્યા નથી. આગળ જ બતાવે છે. આ ચતુષ્વર્ણ ગમનની વાત કરી છે, ત્યાં હવે આવશે આ વાતો. કેટલી બધી મહત્વની વાતો છે. આપણે કર્મ કર્મ કરીને કુટ્યા જ કરીએ છીએ. કર્મ કાંઈ નથી, કર્મ અકિંચિત કર છે.
કર્મ તો પાંગળા છે, ધર્મ મજબૂત છે, ધર્મ બળવાન છે. ખાલી ચતુશરણ ગમન ભાવથી કરીને એના કર્મ હટી જાય. શું? તપ, જપ, ક્રિયા, ભક્તિ આવવાની વાત. ચતુશરણ ગમન ભાવથી, દ્રવ્યથી નહીં, ભાવથી. અરિહંતે સરળ સિદ્ધે સૌ કેવલી પન્નતમ ધમ્મમ શરણ. ભાવથી ચારનું શરણ સ્વીકારો નહીં. આ દેશો લડે છે ને, તો બળવાન દેશને એનું શરણ પોતે સ્વીકારે છે કે હું અમેરિકા મારા પડખે છે, પેલો કે રશિયા મારા પડખે છે, પેલો કે ચાઇના મારા પડખે છે. હા, તો એની નીચેના જે ઓછા બળવાન દેશો છે ચૂપ થઈ જાય છે, ભાઈ પેલો એની પડખે છે, એનું શરણ એને લીધેલું છે. જો આપણે એ દેશને કંઈ કરવા દઈશું તો પેલો હુમલો કરશે, આપણું આવી બનશે. હા, તો આ કર્મ બચારા આ ચારની પાસે તો પાંગળા છે. કર્મ ભલે બળવાન છે, તમારા આપણા કરતા બળવાન છે, ચોક્કસ બળવાન છે. આપણી પાસે કર્મનું જ ચાલે છે, આપણું નથી ચાલતું. પણ કર્મ કરતા બળવાન ચીજ હોય તો આ ચાર છે: અરિયંત, સિદ્ધ, સાધુ ને ધર્મ. અને એનું શરણ સ્વીકારીએ એટલે પેલા કર્મ ભાગી જાય, શાંત થઈ જાય કે ભાઈ આપણું કામ નહીં, આ પેલા ચાર બેટા છે, એક નહીં ચાર છે, આપણું આવી બનશે. આ તાકાત છે ધર્મની, આ તાકાત છે. મૈત્રાદિ ભાવ સંયુક્ત મૈત્રી પ્રમોદ સત્વેશુ મૈત્રી. સંક્ષેપમાં જ વાત કરી દઈએ ચાર ભાવની વાત. સત્વેશુ મૈત્રી, પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી ભાવ. અને મૈત્રી ભાવ એટલે જીવેશુ સ્નેહ પરિણામો મૈત્રી. જીવ માત્ર પ્રત્યે સ્નેહનો પરિણામ, પ્રેમનો પરિણામ. કોઈ દ્વેષ નહીં, કોઈ ક્રોધ નહીં, કોઈ ઈર્ષા નહીં, કોઈ અસૂયા નહીં. માત્ર પ્રેમ, માત્ર પ્રેમ, માત્ર પ્રેમ. અને પ્રેમનો ધર્મ છે સૌથી મોટો ધર્મ, જે સૌથી મોટો ધર્મ, જે સૌથી મહાન મૈત્રી સ્વરૂપ. પ્રમોદ, ગુણિશુક પ્રમોદ. ગુણવાન થોડો ગુણ જોયો નથી ને પ્રમોદ થયો નથી, ખુશ થયા નથી, રાજી થયા. થોડો લો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ મનાણ રે. બીજાનો થોડો પણ ગુણ જોઈને આ મન હર્ષિત થઈ જાય, આનું નામ પ્રમોદ છે, આનું નામ ખુશી છે, આનંદ. દોસ્તો જોવાનું નથી, આગળ વાત કરીશું. કોઈનો દોસ્તો જોવાનો જ નથી, ગુણ જ જોવાના છે. ને ગુણ જુએ એટલે ખુશી 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 થઈ જાય. કરુણા, દુઃખીને જુએ એટલે દિલમાં દયા જન્મે, દુઃખીને જુએ એટલે કરુણા જન્મે. દુઃખીને જોઈને એના દિલમાં દર્દ થાય. બીજાની તે પીડ ન જાણી, જીવ્યું તાળું ધૂળ ને ધાણી. ગમે તેટલો ધર્મ કર્યો, જો બીજાની પીડા તે જાણી નહીં ને તો તારું જીવ્યું ધૂળ ને ધાણી જ છે. બીજાનું દુઃખ જોઈને, બીજાનું દુઃખ સાંભળીને તારા દિલમાં ખાલી દર્દ પણ ન થયું ને દુઃખ દૂર કરવાની ઈચ્છા તો દૂરની વાત છે, પણ તારા દિલમાં દર્દ પણ ન થયું. હા, બચારાને કેવું દુઃખ આવી ગયું. ભલે જાણીતો છે કે અજાણ્યો છે, મિત્ર છે કે દુશ્મન છે, આપણા દેશનો છે કે બીજા દેશનો છે, કોઈ પણ છે, પ્રાણી, મનુષ્ય છે કે જાનવર છે, એને દુઃખી જોઈએ એટલે તમારા દિલમાં દર્દ થાય. આનું નામ કરુણા જ. થવું જ જોઈએ, થવું જ. અને આ ચાર ભાવના વિના સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ નથી. લખી રાખો, આ ચાર ભાવનાની હાજરીમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. આ ચાર ભાવના વિના સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ નથી. તો મોક્ષ તો ક્યાંથી થવાનો છે? મોક્ષ 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 જપ્યા કરવાથી મોક્ષ મળવાનો નથી.
હા, મોક્ષનું કારણ જે છે આ ચાર ભાવના છે. આ ચાર ભાવનાને જીવનની અંદર અપનાવી લો, તમારા હાથમાં મોક્ષ, તમારા હાથમાં છે. અને માધ્યસ્થ્ય પાપીને જોયો, માધ્યસ્થ્ય કોઈ પણ પાપ જોયું, દુષ્કૃત જોયું, માધ્યસ્થ્ય ભાવ તટસ્થ. સર્વે જીવા કર્મવશ, બધા જીવ કર્મવશ છે, કર્મવશ પ્રવૃત્તિ કરે છે. આ જે કરે છે કર્મથી, કર્મ એની પાસે કરાવે. બીજા માટે વિચારવાનું, પોતાના માટે નહીં. આપણે આપણા માટે વિચારીએ એટલે ક્યાં આવે, મારા કર્મ એવા છે એટલે શું થાય, આવું થાય છે. આપણા માટે તો વિચારીએ જ છે. બીજા માટે બીજાનું કંઈ પણ આવું જોયું એટલે એ ભાવ, આ માધ્યસ્થ ભાવ, કોઈના પ્રત્યે દુર્ભાવ નહીં. મૈત્રાદિ ભાવ સંયુક્તમ તદ્ધર્મ ઇતિ કીર્તતિ. આ ધર્મ કહેવાય છે. આ શુદ્ધ ધર્મ, શુદ્ધ ધર્મનું આ સ્વરૂપ છે. આ શુદ્ધ ધર્મનું સ્વરૂપ જાણીને આપણે જીવનમાં શુદ્ધ ધર્મ લાવવો છે, નક્કી કરવું છે. આ એના માટે આજે ફરી છે ને આ વાત ઘૂંટી છે, એટલા માટે ઘૂંટી છે કે આ વાત હજુ આપણા મનમાં જે ઉતરવી જોઈએ ઉતરી નથી, સ્થિર થઈ નથી, દ્રઢ થઈ નથી. આ વાતને બરાબર દ્રઢ કરવી છે. જે ધર્મ છે ને શુદ્ધ ધર્મ બનાવવો છે, દ્રવ્ય ધર્મ ને ભાવ ધર્મ બનાવવો છે. ભાવ ધર્મના લક્ષણો પણ તમને કહીશ. એ લક્ષણો પણ આપણા જીવનમાં આપણે લાવીએ તો એ ધર્મ શુદ્ધ ધર્મ બની જાય. એ ભાવ ધર્મના લક્ષણો શું છે ને દ્રવ્ય ધર્મ ને ભાવ ધર્મ બનાવવા માટે શું કરવું જોઈએ. અને હવે આગળ પંચસૂત્રકાર હજુ આપણને આગળ લઈ જાય છે. તહા ભવત્તાઈ ભાવાઓ. આ પાપ કર્મનો વિગમ શેનાથી થાય? તો કે તથા ભવ્યત્વના પરિપાકથી થાય. તથા ભવ્યત્વ વિગેરે આદિ શબ્દ વાપર્યો છે. તથા ભવ્યત્વ વગેરેના પરિપાકથી પાપ કર્મનો વિગમ થાય. તો તથા ભવ્યત્વ શું છે, તથા ભવ્યત્વનો પરિપાક શું છે, અને તથા ભવ્યત્વનો પરિપાક કેવી રીતે થાય એ ત્યાં સુધી આપણને લઈ જાય. તસ્ય પૂર્ણ વિભાગ સહણાણી. તથા ભવ્યત્વને વિપાક કરનારા સાધનો ચૌસનગમનમ દુષ્કળ કર્યાસ સેવનમ. ચૌસરણ ગમન, દુષ્કૃત ગરહા અને સુકૃત અનુમોદના. આ ત્રણ દિવ્ય ઔષધો, દિવ્ય સંજીવની ઔષધો છે. આ શું ઔષધ છે, કેવા પ્રકારના છે, એનું સ્વરૂપ શું છે, એનું જાણવું જરૂરી છે. આપણે ઉપરથી બધું છે ને ઉપરથી કરીએ છીએ. અને ઉપરથી કરીએ ને તો શંખલા ને છીપલા મળે ને રંગીન પથલા મળે, રત્નો ના મળે. રત્નો જોઈતા હોય ને તો ઊંડાણમાં જવું પડે. રત્નો માટે આ બધી મહેનત શેના માટે કરીએ છીએ? આ સંસારની બધી છોડીને તમે અહીંયા આવો છો, શેના માટે આવો છો? શંખલાને છીપલા મેળવવા આવો છો કે રત્ન મેળવવા છે? જો રત્ન મેળવવા છે તો ઊંડાણમાં ઉતરવું પડે. આ ઊંડાણમાં ઉતરશું એ ખરેખર ચૌસરણ ગમન કોને કહેવાય? દુષ્કૃત ગહરા સાચી કોને કહેવાય? કેવા પ્રકારે થાય? સુકૃત અનુમોદના પણ સાચી કેવા પ્રકારે થાય? એનું સ્વરૂપ શું છે ઇત્યાદિ શાસ્ત્ર જલ્દી કરવા. પંચસૂત્રના વ્યાખ્યાન ચાલુ છે. દરેક ભક્તોએ સમયસર પધારવા નમ્ર વિનંતી. આજે એવા ભૂપતરાય જીવરાજ તરફથી પ્રભાવના છે, તો દરેક ભક્તોએ લાભ આપે. શ્યામી કમાલમનો મંદિર શ્યામી જય નિશિયાય. શ્યામી કમાલમનો મંદિર શ્યામી જય નિશિયાય. સારો સુરાય સુરો દરેકને લાભ આપો. સુખસંજમ યાત્રા નિર્મોષોજી સારી સાતા છે જીવન મહાન દેજોજી. શ્યામી કમાલમનો મંદિર શ્યામી જય નિશિયાય. પત્યમ પરપત્યમ ભત્તે પાણે વિનય જાલવે સલાવે ઉચ્ચાસને સમાસન અંતરપાસા વિપાસા જંકીજી મજ્જ વિનય પ્રેમ શુભમ ભૈરવા. તમે જાણો ન જાણામી તો સમિચ્છામી ઈચ્છામી ખમાસનો વંદી જાણી જાય નિશિયાય મદનંદા અચકાળ ઉપવાસ પાનાર
Suryagevatarani Gajamani Mia Samanam Thai Manar Pursi Harpursi Kapan Swali Vani Chena Bolina Sithena Sithena Sire. નૌકા સિદ્ધિ અંબે Gaya Samya Samurti Harpursi Kapan Tamati Samika Yusri Jamia Samanam Thai Sayan Sagamata Karanam Sathi Ayam Bilam Pacha Khayana Tandam Tirami Gosam Yasan Yaran Swaliva Adevina China Ulasa Sithena Sithena Savasiam Vogam Paripagam Chikai Anatharam Sagamata Karanam Savasantia Garinam Vasiri Sarvamangalamangaliam Sarvakalyanakaranam Pradhanam Sarvadharmanam Jainam